અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજાથી પાલીતાણા જતા હાઈવે ઉપર ભીકડાવાળા ખોડિયાર માતાજીના મંદિર નજીક ટાંકો પલટી ખાઈ જતા ગોજારો અકસ્માત સર્જાયો હતો। આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી પાલીતાણા જતા હાઈવે ઉપર ભીકડાવાળા ખોડિયાર માતાજીના મંદિર નજીક જ એક ટાંકો પલટી ખાઈ ગયો હતો। ડ્રાઈવરે કોઈપણ કારણોસર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટાંકો પલટી ખાઈ ગયો હતો। જોકે અકસ્માત એટલો ગોજારો હતો કે ટ્રક ડ્રાઈવર અંદર કેબિનમાં જ ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે સરકારી તંત્ર સહિતની ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। આસપાસના વિસ્તારમાંથી સેવાભાવી લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થયા છે।